ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો ફેમિલી? આજ છે ને આપણે કીધું ના ઓલો આપણે શું કહેવાય ઓલો સોડા પીધી હતી ભાઈ ને ભાભી ને બધા ઘરે હતા. તેથી બહુ બધાને કમેન્ટ આવી હતી કે પાણીપુરી ચેલેન્જ કરો, પાણીપુરી ચેલેન્જ કરો. અત્યારે મારા મોઢામાંથી પાણી આવવા માંડ્યું કેમ કે પાણીપુરી ચેલેન્જ કરવાનું છે ને આજે આપણે પાણીપુરી ચેલેન્જ કરવાનું છે. તો એમાં પછી થોડુંક જુગાડે કરવો જોઈએ ને, કેમ કે જીતવાવાળાને પૈસા દેવા પડે તો એ બધું કરવું પડે ને. તો અમારે જરીક પપ્પા પાસેથી ઉછીના લેવાના. પપ્પા 1000 રૂપિયા આપો ને ઉછીના પાછા દેવા પડશે હો ભાઈ. દેવાની ઉછીના લઈ છે પપ્પા પાસેથી પૈસા જોઈએ એમાં, કેમ કે જે જીત છે ને એને 1000 રૂપિયા દેવામાં આવશે. 1000 રૂપિયા. અને હારીને તો કંઈક આપણે અલગ જ કરવું પડશે. વધારે શું ખાય? હારે ખવાય નહીં એટલે તો હારી જાય. પછી અમારે આશુબેન ને મારા ચેલેન્જ કરવાનું છે. આશુબેન અત્યારે કેમેરામેન હતા. બધાને જય માતાજી, જય માં મોંગલ. ને આપણે પાણીપુરી ખાવામાં આપણે તો હું પાણીપુરી આશુબેન ની ફેવરેટ છે પાછી. એટલે આપણે પાણીપુરીમાં શું ને આપણે જીતવાનું થાય છે. જનકભાઈ ને 1000 રૂપિયા દેવાના થતા ને 1000 રૂપિયા આપણે લઈ લેવાના છે. જનકભાઈ ભલે ને બાપા ને ગજામાં લઈ આવ્યા પણ આપણે જનકભાઈ ને ગજામાં ઈ તો જોઈ કોણ વધારે પાણીપુરી ખાય. ફેમિલી તો આ છે અત્યારે 100 પાણીપુરી ને અત્યારે થોડીક પાણીપુરી બાકી છે એમને ભરી છે ને 50 પાણીપુરી ભરી છે. જેમાંથી જીતશે ને ઇનામ મળશે. હજી તો વધારે ઇનામ મળશે, ખાલી એટલા જ મળશે. અને જ્યારે એને મરચું ખાવાનું જોઈ જઈ કે હંદાથી વધારે પાણીપુરી કોણ ખાય છે એમ. તો 1000 રૂપિયા પપ્પા પાસે લીધેલા છે ઉછીને. પાણીપુરી ગણતી દેવાની. બધે નહીં ગણતી દેવાની, બરોબર? હવાની પાણીપુરી ગણતી દેવાની. અત્યારે તો મસાલો ભરી ભરીને ખાય છે. પછી આપણે નિરાતે ખાઈ ચાલે ને, વધારે ખાવાની. હા કઈ હાર સુધી નહીં બેહી રહેવાનું કઈ એમ. બે ખાઈ દી મારે જોવું પડશે. હમણાં ભરીને થોડી ઘાવરી જ પૂરી જેવું લાગે. મારે બોલને પણ તીધી મારે તીધી નંબર આવતા છે બે બાજુ. જેટલે જેટલે છે ખાધી ને બે બારમાંથી એને આપણો નંબર વધી ગયો યાર. એટલે નિરાતે ખાવાની તો એવું કઈ ન હોય. પાછા વધી ગયો કોણ? હારે થઈ ગયો. જો તું પાણીપુરી આજ ખાવ તો જીતી જાય એવું લાગે. મને લાગતું તો જીતી જાય એવું. ચાલો પાણીપુરી ખાવા. મને ભૂલાઈ ને બહાર કેટલા નંબર આવતા જતા છે. તો વાંધો નહીં. મસાલો ભરતા ભૂલાઈ જાય. હવે તો રેક કેટલી ખાધી એમ? હા હાથમી નહીં હોય. હાથમી તે કેટલી ખાધી? હું તારે એક પાછળ હતો પછી કાંઈ કામ બે ખાઈ ગયો. નંબર આવે છે 8 છે ને. ખબર નહીં ને કેટલી કેટલી પાણીપુરી ખાધી હતી. મારે હારો તારે આવે કરજો. એવું ના લે મારે વધારે છે. એવું નહીં ખાધે વધારે અહીંયા નેરો ને કેટલી કેટલી ખાધી. મારે 10 થઈ ગઈ. એક પાછળ હતો તમારે 12 થઈ ગયું.
તમને ખબર છે કે અમે પાણીપુરી કેટલી ખાધી પણ અત્યારે અમને ખબર નથી અમે કેટલી ખાધી વિડીયો એન્ડમાં જોવો પડશે વિડીયો તારે ખબર પડશે કોને કેટલી પાણીપુરી ખાધી આજ તો જીતવાના મોટી સાની બે ન ખાય ના એક જ સેલે ખાય ભાઈ મસાલો વધારે નાખે છે ને કાશું કેમ તો રહી જ જેરું હા છે નહીં એને રૂમ મેં નહીં જ સેલ ખબર પડશે કોને કેટલી ખાધી અંદાજે 15 હશે આગળ સંજોર છું થાય છે ને વધારે ફૂટી આગળ એવું એમ એવું વધારે ખાઈ એમ હોય ને પણ આપણે બીજું કઈ હોય ને તો હા બધી ખા થોડે મળે એવું હા પણ તો હું ગાય ગામાં ખાધે રાખું કેટલામી છે આ પાણીપુરી કમેન્ટ કરો ગાય કે મને ખબર મારી કેટલામાં મારે 15મી છે કમેન્ટમાં કહી દેજો બોલાતું નહીં એમાં બે પર આગળ જીતો પાણીપુરી કેટલી ખાતા નહીં એ ભૂલી જાય જીતી તો હું તને એટલે તો હાર માની ગયા હું હારી કેમ કીધું ફળો હાર માની માન લેવાનું હોય પાણી દે પાણી જગ દે પાણીપુરી કરતા પાણીનો સ્વાદ હોય હું પાણી ઓછું કેમ કે ખબર પાણી વધારે પી કે તો વધારે ખવાય કદાચ હું આગળ સીધો હોય તમને ઘણો ગાયગામાં હું આગળ સીધો કે ચાલો ખબર પડશે હવે ને બહુ વાત કેમ એમ જોઈએ ને કોને ખબર પેલા તો એમ લાગતું કે પસા પાણીપુરી ખાય હું બહુ પાણીપુરી લાવ્યો પસાઈ બે વારથી પસાઈ નહીં પૂરી થાય એમ લાગે કેમ લાગે મને તેમ થતું હું એકની પસા ખાઈ રહી મને એમ હતું હવે તરી તો ખાય જ હતી એમ હવે ડૂબવા માંડ્યો કેમ છું મને એમ થયું મારે 20 થી લઈને રાત લાગે તો હું જીતી રહી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 પાણીપુરી હે ખાધી એક પેલા મેં ખાધી બે ખાધી 48 પાણીપુરી બે એમને ખાધ્યો પેલા એવું ભેગી નાખી દેવાની કે નહીં લે એવું ન હાલે હો પેલા ખાધી લે એવું તો તમે પેલા કેટલી ખાધી હે પેલા નો હાલે અહીંયા જેટલા નંબર પડતા હોય કે એ પર મને જે આગળ હોય ને જીત છે મને ને રામતી તમે પાણીપુરી તો આપણે એમ ખાઈ લે પણ હવે ને ભાવ મેં ફ્લેટ ખવાય નહીં હવે મારાથી નહીં ખવાય પાણીપુરી યારો નહીં એમ તો હું ખાઈ હારી જાવ 1000 રૂપિયા આપણા હવે તો તને ખાવ મારી કેટલી વી થઈ ગઈ કમેન્ટમાં લખી નાખો કમેન્ટ કરી નાખો કઈ ફટાફટ હું જીતી દઉં કેટલી ઉતાર હતી એમ પાણીપુરી લઈ એનો રાજ સાંસ દે તમારે બે કરું ના આવીશું એટલી ખાધી તો બે ખાઈને જીતી શકું એમ પણ એ ભૂલી ગયા એમ નહીં મને પાણી પૂરી ભાઈ એટલું ખાવાનું મને છું ને એ ભૂલાઈ ગયું કેટલા મેં ખાધી એ ભૂલાઈ ગયું હવે મારે ને ખાવી
અમે લેવાય કે નાની હોય? હવે મારે તો એકે ના ખાય. તો એક તો ખાઈ લો. હવે તમે કરી નાખો. પાણીપુરી પાછળ હતો તો ખાધી તો ટ્રાય થાય. હવે ભાઈ એકે ના હાલે મારે. હવે ભાઈ તું જીતી ગયો રેવા દે. હજી એક ખાઈ લો ટ્રાય થાય તો કદાચ અહીંયા નહીં રૂકે. બસ બસ પૂરું થઈ ગયું આપણું તો. આપણે વધારે નહીં ખવાય. તો મને લાગે છે આપણા જીતની પાણીપુરી હશે એમ 1000 રૂપિયા વાળી પાણીપુરી. જોતી હતી મારા 1000 રૂપિયા કેમ મિયા જાય એમ. જોવું એવા ખબર પડે ને વિડીયો. એ હા કદાચ હું જીતી જઈશ ને. હું જીતી ગઈ હું. હવે તો એમ હવે હવે ચેક કરી લેવું કે આ ચેક કરી લઈ કોણ જીતું ઈ. અમે ચેક કરી પણ તમને ખબર હશે પેલા કોણ જીતું તો કમેન્ટ કરી દો. કેમ કે અમને તો કઈ અહીંયા રૂ નહોતું. મેં કેટલી પાણીપુરી ખાધી એટલી ઉતાવળમાં મને પાણીપુરી પાણી બહુ ભાવે. પેલા પાણી કદાચ હું જીતી જઈશ. કદાચ તો આજ હારી ગઈ છે. નહીં હું જીતી જઈશ. મરસા આશુ ખાય ને હું જોઈ છે. હવે આલો પાણી પી લો કરી હું મરચાં નહીં પછી ચેક કરી લઈએ અમે ફૂટેજ કે કોને કેટલી પાણીપુરી ખાધી ત્યારે ખબર પડશે. વોટ કરાવી દો. 2000 years later. મરસા કોના ખાધા? ખાધા ને ખવડાવવાના છે મરસા બાપા. તમને એવું ખબર છે એ લાવે આ તમને તમારા પૈસા ગયા આવે મારા. હા તો આપણે કામ થઈ ગયું આ એટલા એ પૈસા. પૈસા મારા છે અને તમને ખબર જ છે. તમને તો ખબર જ હતી. અમે ભૂલી ગયા કે કોણ જીત્યું ને કોણ હાર્યું. એટલે જોવામાં વાર લાગી ગઈ. ફાઇનલ રિઝલ્ટ એવું છે કે આશુબેન હારી ગયા. તમને બધાને તો ખબર જ છે. તો આપણું કામ થઈ ગયું છે. ખાવું લાવડા. તમે બાપા યા શું કરો? આ ખબર કાબુ પર લાલ બાપા કે કરો? લાલ ખાવ તો તીખું હોય છે. તીખું જ ખાવાનું હોય. હા તે લાલ ખાવ ને ખાવ. આપણે થોડુંક ખાવ ખાવ ખાવ. થોડુંક ઓલું કરી નાખીએ. 500 રૂપિયા મને દઈ દેવો એક મરચાં દો. હું કામ પણ મારે થોડા પૈસા તો લેવા મરસા. બાપા કે ખાવું? બાપા હરાય બરાય નહીં પાણીપુરી. મને તેમ કેવું હું જ જીતી ગઈ. હું તો મોજમાં હતી અત્યારે લગન. હા હા શું હું તો હું જ જીતી ગઈ. ધનકભાઈ મરચાં મને નથી ખબર. જોઈએ જ્યારે ખબર પડી ને ખા મરશું હવે પછી બામ જમવાનું આપણે. મરચાં ખાવું થાય? હા હારી ગયેલી મરસું ખા. અડધું ખાવ તો? અડધું ની આખું ખાઈ લે. ખાઈ દે એમ કાઢતી નહીં. ખાઈ દે ખાઈ દે. પાણી મારી તો લઈ દે. એટલું બધું કઈ તીખું નહીં. લાલ હે આમ લાલ મરસું એ બાપા કેટલું તીખું. ખેતરમાં કેટલું તીખું એમ. દૂધ પી લે તો દૂધ પીએ યાર તીખું છે મને ખબર બહુ હોય. મસ્ત તીખા છે ભાઈ. એક મરસું એટલું બધું તીખું હતું. ઝોલો સીપ એટલું તીખું હતું. મને તો એમ ભેટી ખોડાયું. તીખું એટલે આ અગ્નિ કરા એ તીખા હોય. આ મરસા અમારા ખેતરમાં છે ને ઈ બહુ તીખા છે. એ મરસું ખાધું. હવે ખાવા નહીં કે હે આ વખતે એનું ચેલેન્જ કરવું છે. કાઈ નો ને. આ વખતે ઝોલો સીપ નહીં જરા સીપી ની મરસુઈ ને. તો આપણે છે ને ગીરું ગીરું ખાવા નાખશું. મને એ નહોતી ખબર કે ઈ મરચું એટલું બધું તીખું છે. ઝોલો સીપ એટલું તીખું લાગ્યું એમ કે આશું ને. એ મરચા હકીકતમાં એટલા તીખા છે. નાના મરચા છે ને એટલે બોલા મોટા મરચા હોય તો એટલા બધા તીખા ન હોય. પણ આ વસ્તુ પાકલ મરચું ખાતું ને વધારે તીખ લાગી ગઈ છે. તો બસ હવે પાછું કી ચેલેન્જ કરીએ અમે આની પછીનો કાર્યક તો એ કમેન્ટમાં કહી દેજો. ને આ વખતે આપણે મરચા રાખવાના 3 મરચા ખાવાના. એટલે છે ને હું જીતું ને એવું કમેન્ટમાં રાખો તો જનકભાઈ તો હારવા ગયા છે. કઈ નહીં તો યાર આશા છે કે આજનું ચેલેન્જ તમને ગમ્યું હશે. ગમ્યું હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી. બાય બાય.